સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। સરથાણા વિસ્તારમાં અલંકાર નવરાત્રીનું ગ્રાન્ડ આયોજન। સુરતના સરથાણા વિસ્તારના વીટીનગર પાસે આવેલા શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કેસર બવાડિયા, વિજયભાઈ પટેલ, ચાંદીબેન પટેલ અને પ્રવીણભાઈ રાવલ સહિતના પ્રખ્યાત સિંગર ગ્રુપ દ્વારા મ્યુઝિકની મહેફિલ લગાવવામાં આવી હતી અને એનાથી ફાર્મ ગુંજી ઉઠ્યું હતું। આ નવરાત્રી ઉજવણીમાં અનેક જાણીતી સેલિબ્રિટીઓ જેમ કે ચિંકી મિંકી અને ખજૂરભાઈ હાજર રહ્યા હતા। આયોજક કલ્પેશભાઈ મેનપરાએ જણાવ્યું કે અમે અન્ય સેલિબ્રિટીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે કે જેથી વધુ અને વધુ સેલિબ્રિટીઓ ઉજવણીમાં હાજર રહી શકે। નવરાત્રિના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉમટી પડ્યા। આજે ત્રીજા દિવસે ખજૂરભાઈના આગમન સાથે ફરીથી ખૂબ મોટી જનતાનો મેળો લાગ્યો હોય એવું ચિત્ર અહીંયા ઉપસ્થિત થયું। આ પ્રસંગને ધ્યાનમાં રાખીને સરથાણા પોલીસના પીઆઈ મીનાબા ઝાલા અને તેમનો ડી સ્ટાફ તેમજ સી ટીમ ખડેપગે સુરક્ષાની વ્યવસ્થા કરાવવા માટે હાજર રહ્યા હતા। આ ઉજવણીમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ અને મોજશોખ સાથે શાંતિનો માહોલ છે। આ સર્વત્ર નવરાત્રિના ઉત્સવને લઈ આનંદ પ્રસરી રહ્યો છે। અલંકાર નવરાત્રી અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં દરેક જગ્યાએ સી ટીમ સરથાણા પોલીસ સ્ટેશનની સી ટીમ સીપી સાહેબના આદેશથી અને સાથે સાથે ડી સ્ટાફના માણસો સિવિલ કપડામાં હાજર રહી સી ટીમ જે છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો સાથે ભળી અને બહેનો દીકરીઓ જે ગરબા રમવા આવે છે તેઓની શાંતિ તેની સલામતી માટે અને શાંતિથી પોતે ઉત્સવ ઉજવી શકે એ માટે પબ્લિક સાથે ભળી એને કોઈ છેડતી ના થાય, ક્યાંય કોઈ બીજો બનાવ ના બને એ રીતે પોતે ટ્રેડિશનલ તમે જોઈ શકો ટ્રેડિશનલ ડ્રેસમાં એમની સાથે રહી અને એમની સુરક્ષા કરી રહી છે અત્યારે। જમના ન્યૂઝ સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।